તો હલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ। આજે આપણે સવારમાં નહીં ધોઈને નીકળી ગયા એટલે રસ્તામાં આપણને મફાભાઈ મળ્યા। મફાભાઈને જય શ્રી કૃષ્ણ કહી અને આપણે ચોકડી બાજુ નીકળી ગયા। ચોકડી બાજુ નીકળી ગયા એટલે આપણને આજે ખબર હતી કે શુક્રવાર છે એટલે ધંધામાં આજ કંઈ છે નહીં અને આજ કોઈનો ફોન આવેલો હતો નહીં ધંધા માટે કે ફેરા માટે। ફાઇનલી ચોકડી પહોંચી ગયા। ચોકડી પહોંચીને ગાડી સાફ સફાઈ કરી। એમાં એક ફેરો હોય ને એ ફેરામાં બે જણાને લપ થઈ। ઓલો કે હું જો ઓલો આન ધીંગાણું જામ્યું ભાઈ ભડંગ કે ભાટી કે બોલે જાડંગ કે જાટી કે બોલે જદમાં કટાકા પિયા સોદળા એ બે બાજુમાં રહ્યા ને તો આપણને ફેરો લાગી ગયો ઘોડાનો। કમળા ચોકડી ઘોડા ભરીને જવાના હતા। ઘોડા ભરી લીધા ને આ બે ભાઈને જોડે લઈ જવાના હતા કારણ કે અહીંયા ખાલી કરવા તો માણસો જોઈએ। એટલે આ બે ભાઈને લઈને કમળા પહોંચીને ખાલી કરીને આપણે પાછા રિટર્ન વળી ગયા ઘરે ખાવા માટે। ઘરે ખાઈ ભાઈને પછી બપોર પછી આપણો ફેરો હતો પાવડરનો। પીઓપી પાવડર ભરીને આપણે જવાનું હતું આજે પાછું બપોર પછી જવાનું હતું મંજીપુરા। મંજીપુરા રસ્તામાં આપણે નીકળી ગયા અને ટેમ્પી ખાલી કરી રિટર્ન આપણે ઘરે આવતા રહીએ કારણ કે આજ શુક્રવાર હતો એટલે ધંધામાં કંઈ કાઢવાનું હતું નહીં। તો મળીએ કાલે। જય ઠાકર, જય દ્વારકાધીશ, જય મા મોંગલ। દુનિયાને વાલા લાગી ને તો માની લેવાનું કે આવી જગદંબાનો પ્રતાપ છે યાર। હવળા નાખો ને હવળા પડે તો માનવું માં આગળ છે।